જરાક જાણવા જેવું હું તો ખાલી મને તો બહુ જાજી નથી ખબર, પણ WHO એના રિપોર્ટ આવ્યા છે કે ગુજરાત આખા ભારતમાં નહીં એશિયામાં કેન્સરમાં અગ્રેસર થઈ ગયું. એટલે કેન્સર અમુક ઘરમાં તો પ્રગતિ થઈ ગઈ આપણી, એવું આપણે સાંભળતા હોય અને મોટા મોટા નેતા બોલતા હોય ગુજરાતનો વિકાસ થઈ ગયો. ગુજરાતનો વિકાસ તો થઈ ગયો, એમાં કાંઈ ના નથી. આપણે બધા પ્રગતિશીલ થઈ ગયા, ગામડેથી શહેરમાં રહેવા વહી ગયા અને ગામડામાં ગાયોને માલઢોર કાઢી નાખ્યા, બળદ આવી ગયા રોડ ઉપર. પણ એમાં એક નવું હોતે એનાલિસિસ આવ્યું જરાક જાણવા જેવું હું તો ખાલી મને તો બહુ જાજી નથી ખબર, પણ WHO એના રિપોર્ટ આવ્યા છે કે ગુજરાત આખા ભારતમાં નહીં એશિયામાં કેન્સરમાં અગ્રેસર થઈ ગયું. એટલે કેન્સર અમુક ઘરમાં તો આખા ઘરને કેન્સર, આખા પરિવારને કેન્સર, અમુક જગ્યાએ આખા ગામને કેન્સર. મિત્રો, આપણને લાગતું હોય છે આપણે થોડીક પ્રગતિ કરી, ક્યાંક બે પૈસે સારું થઈ ગયું, બે મોટર લીધી, મોટરસાઇકલ લીધા, પણ આપણે કદાચ 50,000નું, લાખનું, કરોડનું સૂટ પહેરી લઈને પણ શરીર જ સારું ન હોય. હમણાં મારા ભાઈબંધ એક જેતપુરથી આવ્યા હતા, એક જ દીકરો હતો, 5 પેટ્રોલ પંપ છે, પણ કેન્સર થયું હતું. 29 વર્ષની ઉંમરે આપણે એને ન બચાવી ગયા. એટલે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે આપણે પૈસા તો કમાણા પણ બીમારીઓમાં ફસાણા, એના વિશે કોઈ દી આપણે કાંઈ જોયું નથી. અને હજી બગડી નથી ગયું, હજી પાછું વળી જવાય એવું છે. કેન્સર એક વસ્તુનું નામ લઉં છું, પણ ડાયાબિટીસ, હાર્ટ એટેક, પેરાલિસિસ આ 20 વર્ષનો 20ની 30ની વયસે આવવા માંડ્યા. એટલે આ કાંઈ આપણે કમાણા ન કહેવાય. મારી દ્રષ્ટિએ આપણે મરાણા કહેવાય. કમાણા તો એને કહેવાય કે જે શરીરથી નિરોગી હોય, 100 વર્ષનો ભાભો હોય ને હજી 100 કેરા ઊભા ખાઈ જતો હોય ને એને કમાણા કહેવાય. એને ભલે આપણે ટોસડાએ બોલાવતા હોય, ભાભો કહી, ડોસી કહી, આપણે બધી મર્યાદા મૂકી દીધી છે. પણ હજી સુધરવાની તક છે ને, આપણા હાથમાં ઘણું બધું છે. મારીને તમારી પેઢીના જે જુવાનડા છે ને, 40 વર્ષને 35 વર્ષના, એને ખેતી આવડે છે. અને આ બીમારી પેરાલિસિસ, ડાયાબિટીસ, હાર્ટ એટેક અને કેન્સર, આમાંથી બચવાનો એક જ રસ્તો છે મિત્રો, ગાય આધારિત ખેતી, ગાય ગામડું ને ખેતી. ગાય ગામડું ને ખેતી જ આપણને જગતમાં બધી બીમારીથી બચાવે. બાકી આપણે 1 કરોડનું કોમ્પ્યુટર, 100 કરોડનું કોમ્પ્યુટર, 1 કરોડની કપડાની જોડી પહેરી લઈ, પણ માલિક કોઈથી હંધું પતી ગયું હોય ને તો એનો કોઈ મતલબ જ નથી. એ તો આ જેને થયું હોય ને એને સમજાતું હોય ને એને સાંભળતું હોય કે શરીર હું અને બીમારી હું. એટલે હું કોઈને નકારતો નથી ને કોઈની નેગેટિવ વાત નથી કરતો, પણ વાસ્તવિકતા સમાજની આ છે. તમે જુઓ, ગામમાં 100 છોકરા પરણે ને તો એમાંથી 97 દવા લે ને છોકરા થવાની તૈયાર સંતાન પ્રાપ્તિ થાય છે. એટલે આપણામાંથી ફર્ટાલિટી વહી ગઈ. આનું પરિણામ હજી 20 વર્ષ પછી આપણે ભોગવવાનું છે. એક તો આપણે એક છોકરા કરી નાખ્યા, એ બીજા છોકરાનું નામ લઈને તો બાયુ ડિવોર્સના પેપર તૈયાર કરે. એટલે એક તો આપણે એક છોકરા કરી નાખ્યા, એમાંય પાછી આવી ભયંકર બીમારી આવી જાય એટલે ધોરું થઈ જાય ભાઈ, કાંઈ વધે જ નહીં, હાવ ધોરું. પાડોશી મકાનમાં લાદીઓમાં પીપરાના તુલસીના ઝાડ ઉગી જાય. અને આ અમે નજરે જોયું છે. ભગવાનને પ્રાર્થના કરી કે આવી બીમારી કોઈને ન દે, પણ આમાંથી બચવાનું અટાણથી વિચારી લેજો. આ એક જ રસ્તો છે, ગાય ગામડું ને ખેતી. વધારે નહીં કહું, વધારે આવતા વિડીયોમાં કોઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.